ગુડ મોર્નિંગ મિત્રો. આપણે આની પહેલાના લેક્ચરની અંદર કંઈક ટકાવાર પ્રમાણ જો આપણને તત્વોનું આપેલું હોય તો એના ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર અને મોલર દળ આપેલું હોય તો આણ્વીય સૂત્ર કઈ રીતે ગણી શકાય એના વિશેની કમ્પ્લીટ ચર્ચાઓ આની અંદર કરેલી હતી કે ભાઈ ટકાવાર પ્રમાણ આપણને આપેલું હતું, બરાબર છે. ટકાવાર પ્રમાણ હતું, દરેકના દળ આપણને ખબર જ હોય, એના ઉપરથી આપણને મોલની સંખ્યા મળી, એમાં જે સૌથી નાનું મૂલ્ય છે એના વડે આ ત્રણે ત્રણને ભાગવાના છે, એ ભાગશું એટલે આપણને કંઈક ત્રણ જુદી જુદી સંખ્યા મળશે. અહીંયા તો પૂર્ણાંક જ મળેલી છે એટલે અહીંયા એઝ ઇટ ઇઝ લખી છે. જો અપૂર્ણાંકમાં હોય તો એને અહીંયા પૂર્ણાંકમાં ફેરવી નાખવાની છે, બરાબર છે. ત્યાર પછી એના ઉપરથી આપણને પ્રમાણ સૂચક સૂત્ર મળ્યું હતું. એ પ્રમાણ સૂચક સૂત્ર કંઈક CH2Cl, એનું સૂત્ર દળ આપણે મળ્યું અને સૂત્ર દળ ઉપરથી આપણને શું મળ્યું? n ગુણાંકની સંખ્યા, બરાબર છે. એટલે આણ્વીય દળ આપણને આપેલું હતું, એની અંદર આપણે એના ભાગાકારમાં સૂત્ર દળ મૂકશું એટલે આપણને શું જવાબ મળશે? કંઈક n ગુણાંકની સંખ્યા મળશે. એને આપણે પ્રમાણ સૂચક સૂત્ર વડે ગુણશું એટલે શું જવાબ આવશે? આણ્વીય સૂત્ર. અને હજુ એક તમારે ખાસ જોવું હોય ને તો તમે આ બે નું મૂલ્ય સીધું જ લઈ શકો છો. જો આપણી પાસે આ આણ્વીય સૂત્ર છે તો તમે અહીંયા C2H4 અને Cl2 એને આપણે આ રીતના તો લખી શકીએ 2 ગુણ્યા CH2 અને Cl, બરાબર છે. આ આણ્વીય સૂત્ર છે, એના છેદમાં આપણે પ્રમાણ સૂચક સૂત્ર લખીએ ને CH2Cl તો જવાબ કેટલો આવે? 2 જ આવે. આ તો તમને ખ્યાલ જ છે ને. એટલે કાન આ બાજુથી પકડીએ કે ઓલી બાજુથી પકડીએ, જવાબ તો સરખો જ આવવાનો છે. આ બે સરખા જે ઉડી જાય તો જવાબ કેટલો આવે? 2 આવે, બરાબર. બસ આ જ વાત હતી. અને આ મેથડ તમે લોકો બહુ વ્યવસ્થિત સોપાનોની અંદર પણ ભણી ગયા છો. સોપાન ક્યાંય એઝ એ ક્વેશ્ચન પૂછાતો નથી, પણ આ તમારી ટેક્સ્ટ બુકની અંદર આ ઉદાહરણ આપેલું હતું જે આપણે બહુ વ્યવસ્થિત કાલના લેક્ચરમાં જોઈ ગયા હતા, બરાબર છે. ટેક્સ્ટ બુક કરતા ઈઝી મેથડમાં બતાવેલું છે એટલે ખાસ આ જ મેથડને તમારે ફોલો કરવાની છે, બરાબર. ત્યાર પછી આજે આપણે જે ભણવાના છીએ એમાં રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગમિતિ શબ્દ આવશે, તત્વયોગમિતિ અને તત્વયોગમિતિય ગણતરી યોગ્ય ઉદાહરણ દ્વારા આપણે સમજવાની છે. હવે તત્વયોગમિતિનો મિનિંગ શું થાય ને એ આપણે સીધા ઉદાહરણ ઉપરથી સમજશું, પણ પેલા આપણે નાનકડી થિયોરી આપેલી છે ને એને આપણે જોઈ લઈએ, બરાબર. તત્વયોગમિતિ શબ્દ જેટલો મોટો છે ને એટલી જ એની સાઈન આપણે જોશું ને તો એટલી જ નાની છે, બરાબર. જોઈએ આપણે અહીંયા કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો, રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો એટલે કે શરૂઆતમાં જે તમે ઉમેરો છો ને એને આપણે શું કહેવાય? પ્રક્રિયકો. અને પ્રક્રિયાના અંતે જે મળે છે એને આપણે શું કહેવાય? નિપજ કહેવાય. તો ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજોના દળ નક્કી કરી તેની યોગ્ય વહેંચણી કરવી એટલે આપણે શું કહેવાય? તત્વયોગમિતિ, બરાબર છે. એને ટૂંકમાં દળ નક્કી કરવા માટે કંઈક મૂલ્ય હશે ને એનું દળનું કંઈક, બરાબર છે, એ નક્કી કરીએ એને આપણે શું કહેવાય? તત્વયોગમિતિ. હવે તત્વયોગમિતિ હજુય તમને નહીં ખબર પડે હું જ્યાં સુધી રાસાયણિક પ્રક્રિયા નહીં લખું ત્યાં સુધી. જેવી રાસાયણિક પ્રક્રિયા લખીશ ને બતાવીશ કે આને તત્વયોગમિતિ કહેવાય તો તમે એમ કહેશો ઓહો આના માટે આટલી બધી લાંબી વાત કરવાની જરૂર શું હતી? પણ આ થિયરી આપી છે તો મિત્રો આપણે જોવી પડે ને, બરાબર. ટૂંકમાં શું કહેવા માંગે છે કે પ્રક્રિયકો અને નિપજોના જથ્થાત્મક અભ્યાસને શું કહેવાય? તત્વયોગમિતિ કહે છે. જથ્થાત્મક અભ્યાસ ઇટ મીન્સ કે એની સંખ્યા કેટલી છે. દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયાની અંદર હું શરૂઆતમાં મિથેન લઉં છું, દાખલા તરીકે મિથેન લઉં છું. હવે મિથેનની સંખ્યા કેટલી? તો કે ભાઈ 1 મિથેન લેવો છે કે 2 મિથેન લેવા છે? તો 2 મિથેન લઈએ તો આપણે શું લખીએ? 2CH4, બરાબર. આગળ 2 લખીએ તો એને આપણે શું કહેવાય? તત્વયોગમિતિય ગુણાંક લખ્યો છે, બરાબર છે. આગળ 2 જે લખીએ એ 2 તત્વયોગમિતિય ગુણાંક છે. પછી 3 હોય, 4 પણ હોય, 5 પણ હોય, ગમે એટલા હોય. પણ આણ્વીય સૂત્રની આગળ આપણે કોઈ એક પૂર્ણાંક કે અપૂર્ણાંક સંખ્યા જે લખીએ છીએ એને કહેવાય શું? તત્વયોગમિતિય ગુણાંક, બરાબર છે. અને આ અભ્યાસને આપણે ખાલી શું કહેવાય? તત્વયોગમિતિ કહેવાય. સાંભળો છો ને તમે? અહીંયા ગોળ ગોળ ફેરવાઈ ન જતા. એવું હોય તો રિપીટ કરવાનું. રિપીટ ટેલિકાસ્ટ આમાં ફ્રી છે આપણે યુટ્યુબ ની અંદર, બરાબર. થોડુંક નેટ વપરાય પણ એ ફ્રી કહેવાય આમ જોઈએ તો. ત્યાર પછી આગળ જોઈએ પ્રત્યેક રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજના અણુઓની સંખ્યાના સંદર્ભમાં, એમની જે સંખ્યા છે એના સંદર્ભમાં તેના મોલનું પ્રમાણ તત્વયોગમિતિ દ્વારા મેળવાય છે. કઈ રીતના મેળવાય છે એ હમણાં હું તમને રિએક્શન લખીશ એટલે સીધી ખબર પડી જશે, બરાબર.
એટલે તત્વયોગ મિતિ ઉપરથી આપણને શું મળી જશે? મોલ મળી જશે. હમણાં જ મેં તમને કીધું કે 1 મોલ CH4 તો 1 છે ને તત્વયોગ મિતીય ગુણાંક છે, બરાબર. 2 મોલ CH4 તો 2 છે એ તત્વયોગ મિતીય ગુણાંક છે, પણ એને બોલાય શું? 2 મોલ. 1 મોલ. આપણે લાંબુ બોલવાની જરૂર નથી. આની અંદર 2 તત્વયોગ મિતીય ગુણાંક છે એટલે થાય 2 મોલ. એવું લાંબુ લખવાની જરૂર નથી. 2 મોલ જ બોલાય. મોલ કેટલા? જેટલા તત્વયોગ મિતીય ગુણાંક હોય એટલા, બરાબર. ગુણાંક એટલે કોઈ એક શબ્દ લખ્યો હોય, 1 2 3 4 આંકડો લખેલો છે. ત્યાર પછી તત્વયોગ મિતિ દ્વારા રાસાયણિક પ્રક્રિયાની સંતુલન સ્થિતિ અને સમતુલિત સમીકરણ પરથી પ્રક્રિયાની ભારાત્મક માહિતી મેળવી શકાય છે. ટૂંકમાં એના ઉપરથી આપણને શું મળે છે કે ભારાત્મક માહિતી. તમે શરૂઆતમાં કોઈ એક પ્રક્રિયક ઉમેરાતા અને એનું પ્રમાણ દાખલા તરીકે 50 ગ્રામ હતું અને અંતમાં તમને કોઈ એક પ્રક્રિયક નીપજ મળી છે, તો એ નીપજનું ભારાત્મક તમે માપ જુઓ ને તો દાખલા તરીકે 45 ગ્રામ જ મળ્યું. 50 ગ્રામ ઉમેર્યું તું, મળ્યું 45 ગ્રામ. લોચા થઈ ગયા. 50 ઉમેર્યું તું તો 50 બન્યો કેમ નહીં? બરાબર. તો 5 ગ્રામનો કઈક ફેર પડ્યો છે. એ ભારાત્મક માહિતી આપણને તત્વયોગ મિતિ ઉપરથી ખબર પડે કે ભાઈ તમે શરૂઆતમાં જેટલા ઉમેર્યા હતા એટલા તત્વો બહાર મળ્યા કે નહીં, બરાબર છે. એના ઉપરથી આપણને ભારાત્મક માહિતી સીધી મળી શકે, બરાબર. કઈ રીતે મળશે એ હમણાં જ આપણે ઉદાહરણ થ્રુ આપણે જોવાના છીએ. જોઈએ સીધું ઉદાહરણ જોઈએ. હવે તમારી ક્યારના રાહ જોવો છો, ક્યારના કે છે કે ઉદાહરણ ક્યાં? ઉદાહરણ આ રહ્યું. આ ઉદાહરણ છે. ચાલો જોઈએ સમીકરણ શું છે. તો એક જ જો અહીંયા CH4 છે, આગળ ક્યાંય લખ્યું નથી કાંઈ, તો આને આપણે શું સમજવાનું? અહીંયા આગળ એક જ છે, એક જ CH4 છે, કાંઈ લખ્યું નથી એટલા માટે, બરાબર છે. પછી અહીંયા શું લખ્યું છે? જો O2 એટલે ઓક્સિજન, પણ આગળ શું લખ્યો છે? નંબર 2 નંબર લખ્યો છે. 20 અને છેદમાં 2 નો સમજતા, 20 નથી. O2 એટલે ઓક્સિજન અને આ 2 નંબર જે લખ્યો છે ને એ તત્વયોગ મિતીય ગુણાંક છે. અહીંયા 1 તત્વયોગ મિતીય ગુણાંક છે અને બીજા શબ્દમાં શું બોલી શકો? 1 મોલ CH4, 2 મોલ O2, કાંઈ નથી અહીંયા, તો 1 મોલ CO2. પછી અહીંયા પાછો 2 છે તો 2 મોલ H2O. અને આ દરેકને આપણે શું બોલી શકાય? તત્વયોગ મિતીય ગુણાંક. શબ્દ સમજો, 1 2 1 અને 2 શું છે? તત્વયોગ મિતીય ગુણાંક. હવે હજુ એક વધારાની આમ તમારા ધ્યાનમાં લેવા જેવી બાબત. જો આ બાજુ એક જ કાર્બન છે, તો આ જમણી બાજુ જે નીપજ 2 ની એમાં કાર્બન કેટલા છે જોવો જોઈએ ને? એક જ છે. પછી ઓક્સિજન ની સંખ્યા જોવો જોઈએ ને, અહીંયા આ O2 અને આગળ 2 છે. ઓલરેડી 2 ઓક્સિજન હતા, એના ગુણ્યા 2 એટલે 4 ઓક્સિજન થયા. તો 4 ઓક્સિજન જમણી બાજુ બન્યા કે નહીં? ભારાત્મક માહિતી સરખી જ આવી છે ને? જેટલો ભાર ઉમેરો તો એટલો ભાર નીકળે છે કે નહીં? હા, નીકળે છે. કેવી રીતના? તો ભાઈ કાર્બનની સંખ્યા જેટલી હતી ને એટલી જ પાછી આવી. ઓક્સિજનની સંખ્યા આ બાજુ 4 હતી તો અહીંયા 2 અને 2 4 જ છે. જો અહીંયા આગળ બગડો જે છે ને એ બંને માટે છે, બરાબર. હાઇડ્રોજન માટે છે અને ઓક્સિજન માટે પણ છે. સેમ એજ જોવો જોઈએ ને, હાઇડ્રોજન કેટલા છે? અહીંયા 4 છે. તો અહીંયા ઓલરેડી 2 હાઇડ્રોજન હતા, એના ગુણ્યા 2 મૂકીએ એટલે શું થઈ જશે? 4. હા, જેટલા તત્વો શરૂઆતમાં ઉમેર્યા હતા ને એટલા તત્વો નીપજમાં છે ખરી. હા, ખાલી નીપજમાં જે સંયોજન છે ને એ બંને બદલાઈ ગયા છે, બરાબર. તો આ એક જોવાની વસ્તુ થઈ ગઈ એક્ઝેક્ટલી. તો હવે આના ઉપરથી આપણે ટેબલ જોઈએ કે આપણને આપેલું સમીકરણ આપ્યું હોય તો એમાં મોલ કઈ રીતે તમે ગોતશો. તો આગળ જે તત્વયોગ મિતીય ગુણાંક છે ને એને આપણે શું કહેવાય મિત્રો? મોલ કહેવાય. હમણાં જ મેં થિયરીમાં મેં કીધું. અહીંયા કાંઈ નથી તો 1, તો આ 1 મોલ CH4 છે. અહીંયા આગળ 2 નંબર લખેલા છે તો 2 મોલ ઓક્સિજન છે. અહીંયા કાંઈ નહોતું તો આપણે 1 નંબર લખ્યો, 1 મોલ CO2 આવ્યો. અને અહીંયા આગળ 2 નંબર તત્વયોગ મિતિ ગુણાંકમાં લખ્યા છે તો એને આપણે 2 મોલ કહેશું, બરાબર. હવે આના અણુની સંખ્યા, જેટલા મોલ હોય ને એટલા જ અણુની સંખ્યા, એમ જ સમજવાનું. જેટલા મોલ એટલા અણુ. સંખ્યા નથી, અણુની સંખ્યા તો વળી પાછો એવોગેડ્રો આંક સાથે થઈ જશે. આપણે અહીંયા ખાલી અણુ. CH4 ના કેટલા અણુ છે? તો મોલ જેટલા જ અણુ કહેવાય. ઓક્સિજન O2 ના કેટલા અણુ છે? તો કે ભાઈ 2. CO2 ના અણુ કેટલા છે? ભાઈ CO2 એક જ છે. તો એટલે કે મોલ જેટલા અણુ છે ત્યાં હાજર, એની સંખ્યા નથી કહેતા હો આપણે, અણુ કેટલા છે. H2O ના અણુ કેટલા? તો કાંઈ આગળ 2 લખ્યા છે તો 2. એટલે ઇટ મીન્સ કે મોલ જેટલા અણુ એની અંદર હાજર હોય. તો બધામાં કોમન જ હોય, જેટલા મોલ એટલા જ અણુ હોય. હવે એના દળ જોવાના છે. તો CH4 આખાનું દળ તમને ગોતતા આવડે છે. મોલર દળ ગ્રામમાં ગોતતા આવડે છે ને. હાઇડ્રોજનનું
1 એટલે 4 અને કાર્બનનું 12, 12 + 4 એટલે કેટલા થશે 16. ઓક્સિજન એકલાનું કેટલું છે 16 છે, પણ અહીંયા ટોટલ ઓક્સિજન કેટલા છે 4 છે, તો 16 × 4 એટલે 64 થશે. 16 ચોકુ 64, અથવા તો 1 O2 નું 32, આગળ ગુણાકારમાં 2 લખેલા છે તો 2 × 32 એટલે શું થશે 64 થશે. CO2 નું આણ્વીય દળ શું થશે 44. કઈ રીતના 12 વત્તા શું થશે 12 વત્તા અહીંયા શું આવશે O2 નું કેટલું થશે 32, 12 + 32 એટલે કેટલું થશે 44. H2O નું કેટલું થશે તો 1 આખા H2O નું 18, પણ આગળ ગુણાંકમાં 2 છે તો 2 × 18 બરાબર શું થશે 36. સમજાય છે એક્ઝેક્ટલી. એના ઉપરથી હવે આગળ વધીએ તો STPA કદ લીટરમાં ગોતવાનું છે. હવે મિત્રો ખાસ STPA કદ જે છે ને સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, એટલે પ્રમાણિત તાપમાને અને દબાણે કોઈ પણ વાયુનું કદ છે ને કેટલું હોય 22.4 લીટર હોય, પણ કેટલું 1 મોલ વાયુનું કદ. આ એક ખાસ શબ્દ તમારે યાદ રાખવાનો છે. પ્રમાણિત એટલે કે નક્કી કરેલા પ્રમાણિત તાપમાને અને દબાણે 1 મોલ વાયુનું કદ, 1 મોલ વાયુનું કદ કેટલું થશે 22.4 લીટર થશે. આ કેપિટલ L લખ્યો છે, લીટર થાય છે. બરાબર છે. એટલે પ્રમાણિત તાપમાન કેટલું છે, પ્રમાણિત દબાણ કેટલું છે એ આપણે હજુ આગળના ચેપ્ટરોની અંદર ભણશું, પણ અત્યારે તમારે આટલું યાદ રાખવાનું છે કે પ્રમાણિત તાપમાને અને દબાણે એને આપણે ઇંગ્લિશમાં કહેવાય સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર 1 મોલ વાયુનું જે કદ છે એ કેટલું થશે 22.4 લીટર થશે. 1 મોલ જ છે, 1 મોલ મિથેન છે ને વાયુ અવસ્થામાં છે, G એટલે વાયુ અવસ્થામાં છે, તો 1 મોલનું કદ કેટલું 22.4 × 1 એટલે 22.4 લીટર. બરાબર છે. સેમ એઝ O2 કેટલા મોલ છે, અહીંયા હમણાં O2 ના મોલ કેટલા કીધા 2, તો 2 × 22.4 એટલે 44.8 લીટર O2 નું કદ થઈ ગયું. બરાબર. પછી CO2 નું કદ 1 મોલ જ છે તો 1 × 22.4, H2O નું કદ 2 × 22.4 44.8. સમજાય છે એક્ઝેક્ટલી. આ બધાની અંદર આપણે લીટર એક સંજ્ઞા અહીંયા ઉમેરશું. બરાબર. આ તમને ખબર હોવી જોઈએ. મોલ ગુણ્યા જે કદ છે STPA એ ગુણાકાર કરી એટલે આપણને ટોટલ કદ મળી જાય. એકલો O2 હોય તો 22.4, પણ 2 મોલ છે તો 44.8 થશે. બરાબર. હવે એના પરમાણુની સંખ્યા ગોતવાની છે, તો તમને લોકોને ખ્યાલ છે મોલ ગુણ્યા એવોગેડ્રો એટલે પરમાણુની સંખ્યા. બરાબર. 1 × 6.022 × 10⁻³ એટલે આપણને શું મળી જશે, અહીંયા ગુણાકારમાં 1 કરીએ તો જવાબ તો એની જ આવે ને, એટલે લખ્યું નથી, પણ અહીંયા 2 ગુણ્યા કરીએ તો 2 ગુણ્યા જો અહીંયા 2 × 6.022 × 10⁻³, કેમ કે કેટલા મોલ છે 2 મોલ છે, તો 2 મોલ છે તો અહીંયા આપણને અણુની સંખ્યા કેટલી, પરમાણુની સંખ્યા કેટલી મળી આટલી. બરાબર. CO2 માં 1 જ છે તો આપણે ગુણાકારમાં 1 લખીએ તો જવાબ તો એની જ આવશે, સેમ એઝ. બરાબર છે. અહીંયા H2O ના ગુણાંકમાં 2 છે તો 2 ગુણ્યા એવોગેડ્રો આંક કરવાનો છે, તો 1.20 44 × 10⁻²4 આ બેમાં સરખા જ આવે છે. સમજાય છે એક્ઝેક્ટલી. કોષ્ટક તમને શું કહેવા માંગે છે એ સમજાવવું જોઈએ. બરાબર. હવે આના ઉપરથી આપણે એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને થોડીક વધારે ખબર પડશે કે આના ઉપરથી ઉદાહરણ પૂછાય છે કેવા. બરાબર છે. હવે કોયડા નંબર 1.3 ની ચર્ચા કરીએ. બહુ સાદો છે, તમે આમ તરત જ મગજ દોડાવી શકશો. જે આપણે ઓલું ઉદાહરણ જોયું ને એના બેઝ ઉપર જ છે કે ભાઈ 16 ગ્રામ મિથેન 16 ગ્રામ છે, એટલે આ મિથેનનું દળ કેટલું આપ્યું 16 ગ્રામ આપ્યું છે. દહન કોની હાજરીમાં કરવાનું છે, વાતાવરણના ઓક્સિજનની હાજરીમાં દહન કરવાનું છે. બરાબર. કોઈ પણ પ્રક્રિયા દહનની જે છે ને એ વાતાવરણના ઓક્સિજનની અંદર જ થાય. તમારા ઘરે તમે ગેસ ચાલુ કરો છો, ચૂલો ચાલુ કરો છો તો ઓક્સિજન વગર એ ચાલુ ન થાય, તમને લોકોને ખ્યાલ છે. બરાબર છે. તો અહીં મિથેનના દહનથી સમતોલિત રાસાયણિક પ્રક્રિયા આપણને અહીંયા આપેલી છે, અને ક્વેશ્ચન શું પૂછ્યો છે કે ભાઈ 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ પાણી, એનાથી પાણી ઉત્પન્ન થાય જ છે, ગેસિયસ ફોર્મમાં થાય છે, કાઉન્સમાં G લખ્યો છે એટલે વાયુ અવસ્થામાં થાય છે, એનો જથ્થો કેટલો હશે. 16 ગ્રામ મિથેનને વાતાવરણના ઓક્સિજનની હાજરીમાં બાળીએ તો જે પાણી મળે છે એનો જથ્થો કેટલો હશે, એનું આપણે દળ ગ્રામમાં ગોતવાનું છે. મિત્રો કઈ રીતના ગોતશું, તો મિથેનની આપણે આ રિએક્શન અહીંયા આપેલી જ હશે રકમની અંદર, CH4 + 2O2 gives CO2 + H2O. કોઈ પણ હાઇડ્રોકાર્બનને, કાર્બન અને હાઇડ્રોજનથી બનેલા સંયોજનને વાતાવરણના ઓક્સિજનની હાજરીમાં બાળીએ ને તો મિત્રો આ યાદ રાખવા જેવું છે, ગમે ત્યારે 12મા ધોરણ સુધી કામ આવશે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડે, હાઇડ્રોકાર્બનનું જો દહન કરીએ ઓક્સિજનની હાજરીમાં તો આપણને મળશે શું, હંમેશા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. હા, દરેક વખતે અહીંયા મોલ જુદા જુદા હોય
તો એના જે કિંમત છે જુદી જુદી મળશે, પણ મળશે કોણ? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ ફિક્સ છે, પણ એની સંખ્યા જુદી. અહીંયા 1 છે તો 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય. અહીંયા 2 છે તો 4 5 6 2 3 4 કોઈ પણ હોઈ શકે, બરાબર છે. પણ મળે શું? CO2 અને પાણી જ મળે. કોના દહનથી? હાઇડ્રોકાર્બન અને ઓક્સિજનની સાથેની એકબીજાની પ્રક્રિયાથી. હવે આમાં જુઓ છે ને, આ સમીકરણ જે છે એમાં મિથેનના મોલ કેટલા છે? મિથેનની સંખ્યા આગળ કાંઈ લખ્યું નથી. 1 મોલ મિથેન છે, બરાબર. તો 1 મોલ મિથેન, તો તમને લોકોને આ ખ્યાલ છે ને કે 16 ગ્રામ મિથેન બરાબર શું થાય? 1 મોલ થાય. આ તો તમને ખબર છે ને, 1 મોલની અંદર આનું દળ ગોતવું હોય તો કેટલું થાય? 12 + 4 એટલે કેટલા થશે? 16. તો તમને લોકોને ખ્યાલ છે મોલ એટલે શું? આણ્વીય દળ જેટલું વજન. આણ્વીય દળ જેટલું વજન એટલે મોલ, બરાબર. તો 1 મોલનું દળ કેટલું આપ્યું છે? 16 ગ્રામ. અને આપણને ગ્રામ ઓલરેડી આપેલા છે. 16 ગ્રામ મિથેન બરાબર શું થાય? 1 મોલ. આ તમને લોકોને ખ્યાલ છે. હમણાં જ હજી આપણે અહીંયા ભણી ગયા કે 1 મોલ છે તેનું દળ કેટલું હોય? 16 ગ્રામ હોય, બરાબર છે. 1 મોલનું દળ કેટલું હોય? 16 ગ્રામ હોય. તો અહીંયા પણ કેટલા છે? 1 મોલ જ છે. દળ કેટલું થાય? 16 ગ્રામ. એટલે મેં લખ્યું 1 ગ્રામ મિથેન બરાબર 1 મોલ થાય. તો 1 ગ્રામ મિથેનની પ્રક્રિયા આપણે ઓક્સિજન સાથે કરીએ ને, તો અહીંયા જો પ્રક્રિયાના અંતે આપણને શું મળે છે? 2 મોલ પાણી મળે છે મિત્રો, 2 મોલ પાણી. તો અહીંયા 2 મોલ H2O પ્રક્રિયાને અંતે આપણને મળે છે. મેં કીધું 1 મોલ મિથેનની પ્રક્રિયા કરીએ તો આપણને 2 મોલ કોણ મળે છે? પાણી મળે છે. તો 2 મોલ પાણી હોય તો એના આપણે સીધું દળ ગોતવું હોય તો મોલ બરાબર શું થશે? 2 મોલ પાણી છે આપણી પાસે, તો એમાં શું કરશું? 2 ગુણ્યા H2O નું દળ, એટલે આપણને એક્ઝેક્ટ આપણને દળ મળશે, બરાબર. મોલ જેટલા છે એના ગુણ્યા એનું દળ, એટલે આપણને કુલ દળ મળી જશે. કેટલા મોલ છે? 2 મોલ હતા. હવે H2O નું કુલ દળ કરીએ ગુણાકારમાં, એટલે 2 ગુણ્યા 18 બરાબર શું મળશે? 36. આનું આટલાનું તો તમને લોકોને ખ્યાલ છે ને, 18 હોય, 1 H2O નું 18, તો 2 H2O નું કેટલું દળ થઈ જાય? 36 થઈ જાય. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે 16 ગ્રામ મિથેનના દહનથી કેટલો મળે આપણને? 36 ગ્રામ H2O મળે. આમ જોઈએ ને તો આ છે ને MCQ બેઝ પ્રશ્ન છે મિત્રો. તમે સીધો કરી શકો કે મિથેન કેટલા હતા? 16 ગ્રામ હતા, બરાબર. પ્રક્રિયાના અંતે આ 1 જ મોલ છે. જો 2 1 મોલ જ છે. 1 ગુણ્યા 16 એટલે 16 જ થયા. પણ અહીંયા H2O જે મળ્યો ને એનું દળ કેટલું છે? 18 છે ને એના ગુણાંકમાં કેટલા લખ્યા છે? 2. તો 18 દુ 36 સીધા તમે કરી શકો ખરી. જવાબ સીધો જ ખબર પડી જાય કે 18 દુ 36. આના જે બીજી કોઈ પણ રિએક્શન હોય તો તમે લખી શકો ખરી, બરાબર છે. આના મોલ અહીંયા બદલાઈ જાય તો તમે અહીંયા રકમ પણ આખી આ જે કિંમત પણ છે એ પણ શું થાય? બદલાઈ શકે. એટલે તમે એ મૂંઝાતા નહીં, તમને લોકોને રિએક્શન આપી દેશે અને ઓલરેડી કેવી હશે? સંતુલિત અવસ્થામાં જશે. બાકી તમે અટવાઈ જાવ, બરાબર. એટલે તમને પહેલેથી રિએક્શન આપી દેશે, એટલે મૂંઝાતા નહીં. અને નો આપે તો આ જ દાખલો બેઠો પૂછાય છે, બેઠો જ પૂછાય છે. તમને આટલી રિએક્શન તો યાદ રહી જ શકે છે, બરાબર છે. તો આજે મિત્રો ઘણો બધો સમય જતો રહ્યો છે. તમે લોકો આ વસ્તુને 2-3 વખત જુઓ, આ પોઈન્ટને, બરાબર છે. રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગ મિતિ અને તત્વયોગ મિતિય ગણતરી, એના ઉદાહરણ આપણે અહીંયા જોઈ લીધા, બરાબર છે. આ આખું કોષ્ટક જોયું કમ્પ્લીટ. આ તમારે યાદ રાખવા જેવો પોઈન્ટ છે. અને આના ઉપરથી આપણે એક ઉદાહરણ જોયું કે ભાઈ 16 ગ્રામ મિથેન હોય તો છેલ્લે આપણને પાણીનો જથ્થો કેટલો મળે? તો જથ્થો ગ્રામમાં ગોતવાનો હોય, આ પણ યાદ રાખવાનું છે. તો 16 ગ્રામ ઇટ મીન્સ કે 1 મોલ જ થાય, બરાબર ને. અહીંયા શું મળે? કેટલું પાણી મળે? તો 1 મોલ પાણી મળતું હોત તો 18 ગ્રામ જ થાત, પણ 2 મોલ પાણી મળે છે. રિએક્શન તમને લોકોને આવડે છે તો કેટલું થઈ જશે? 18 દુ 36 ગ્રામ શું થઈ જશે? પાણી છૂટું પડે છે. એવો આપણો જવાબ અહીંયા બની શકે ખરી, બરાબર છે, જે અહીંયા આપણે ગોતી દીધો છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ મિત્રો. થેન્ક યુ.